हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। केम छो बधा? हूँ छू वर्षा। તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। અત્યારે કારેલાની સિઝન છે અને માર્કેટમાં એકદમ સરસ કૂણા કારેલા આવી રહ્યા છે। તો મેં અત્યારે આ રીતના પતલા લાંબા જે કારેલા આવે ને તે લીધા છે। જાડા અને જે ગોળ કારેલા હોય છે ને તે વધારે પાકી ગયેલા અંદરથી પીળા બીવાળા નીકળતા હોય છે અને આ પ્રકારના જે કારેલા હોય છે ને તેમાં બિયાનો ભાગ ઓછો અને માવાનો દરનો ભાગ વધારે એ પ્રમાણે આવતા હોય છે। તો એક કારેલું તો સાવ જ કૂણું છે, તેમાં બિયા નથી, તો મેં તેની છાલ પણ નથી ઉતારી અને તેને આ રીતે લાંબી પતલી ચીરીમાં સમારી લીધું છે। તમને કારેલાની જો કડવાશ ભાવતી હોય ને તો છાલ નહીં ઉતારવાની અને આ રીતે તેને સમારી લેવાનું અને જો કડવાશ ઓછી ગમતી હોય તો આછી આછી છાલ આ રીતે ચાકુ વડે કાઢી નાખવાની છે અને ત્યારબાદ વચ્ચે જો બિયા હોય કડક તો તેને કાઢીને આ રીતે લાંબી પતલી ચીરીમાં સમારી લેવાનું। બહુ પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એ રીતની ચીરીમાં સમારવાનું। 3 નંગ જેટલા આ રીતના મીડિયમ સાઇઝના લાંબા કારેલા લીધા છે અને કારેલાની આછી આછી છાલ અત્યારે હું ઉતારી રહી છું અને આ રીતે તેને મીડિયમ લાંબા ટુકડામાં સમારી લેવાનું છે અને કારેલાને સમારીને તેમાં ક્યારેય પણ મીઠું નાખીને રહેવા નહીં દેવાના, નમક નાખીને। જો તમે નમક નાખીને રહેવા દેશો ને તો તે કારેલાની ચીરીઓ એકદમ નરમ પડી જશે અને તેમાંથી વધારે કડવાશ આવી જતી હોય છે। કડવું પાણી તો છૂટું પડે જ છે અને તે વધારે કડવું થઈ જાય છે। તો આપણે અત્યારે કારેલાની આ રીતે ચીરી બનાવી લીધી છે સમારીને અને હવે તેને આપણે ડાયરેક્ટ વઘારવાનું છે। તો એકદમ જાડી કડાઈમાં શાક બનાવવાનું હંમેશા, તો તે શાક એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને જલ્દી કૂક થઈ જાય છે। તો એકદમ જાડી સ્ટીલની કડાઈ મેં લીધી છે, તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં હાફ ટીસ્પૂન બધા મસાલા નાખવાના છે, એટલે કે રાઈ, જીરું, હિંગ અને હળદર વઘારમાં નાખવાના છે। તમે જો નમક નાખીને ચીરીઓ રાખી મૂકશો ને એટલે પાણી જે છૂટું પડે છે ને તેને કારણે જ કારેલા વધારે કડવા થઈ જાય છે। તો સૌથી મોટી પહેલી સિક્રેટ ટીપ તો એ જ છે કે ક્યારેય પણ નમક નાખીને તેમાં નીચોવીને એ રીતે કારેલા નહીં યુઝ કરવાના। વઘારમાં આપણે સમારેલા કારેલા નાખીને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખીને સરસ રીતે મિક્સ કરી લેશું વઘારમાં। અને આ સમયે આમાં નમક નથી નાખવાનું, નમક નાખ્યા વગર જ આ ચીરીને એકદમ સરસ રીતે ધીમા ગેસે સંતળાવા દેવાની છે। અત્યારે જો તમે પહેલેથી નમક નાખી દેશો ને તો પણ તેમાંથી પાણી છૂટું પડશે અને એ કારેલા વધુ કડવા થઈ જાય છે અને નરમ પડી જાય છે અને શાક ક્રિસ્પી નથી બનતું। તો ઢાંકીને 5 મિનિટ સુધી ધીમા ગેસે તેને થવા દેવાનું છે। 5 જ મિનિટમાં નીચેથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે કારેલા। તો જોઈ શકો છો તમે કેટલો સરસ બ્રાઉન કલર આવી ગયો છે। તો કારેલાની અંદર જે કડવું પાણી હોય છે ને તે બળતું જાય છે અને કારેલા એકદમ સરસ ક્રિસ્પી કૂક થાય છે અને કડવાશ પણ ઓછી થઈ જશે। 50% જેટલા કારેલા તો કૂક થઈ પણ ગયા છે। તો એક વખત તેને સરસ રીતે ચમચી વડે બધી બાજુથી ફરાવી લેવાનું છે અને ફરીથી ઢાંકીને તેને 2 થી 3 મિનિટ થવા દેવાનું છે। 3-1 મિનિટ બાદ ખોલીને ફરીથી હવે ચમચી વડે મિક્સ કરવાનું છે સ્વાદ પ્રમાણે નમક નાખીને। આ સમયે નમક નાખવાનું છે કારેલા 50 થી 70% જેટલા કૂક થઈ જાય ત્યારબાદ જ, એટલે હવે નમક નાખશો ને તો આમાંથી કોઈ એક્સ્ટ્રા પાણી છૂટું નહીં પડે અને કડવા પણ નહીં લાગે। આ રીતે જ બનાવશો ને શાક તો જ કારેલા કડવા નહીં લાગે। અને આ જ સમયે તેમાં અડધો ટેબલસ્પૂન જેટલા શેકેલા તલ નાખવાના છે। તલ પણ આ રીતે પાછળથી જ નાખવાના છે એટલે તલ ક્રન્ચી પણ લાગશે અને તલમાં કડવાશ નહીં આવે। તમે પહેલેથી જો વઘારમાં તલ નાખશો ને તો તે તલ પણ કડવા લાગે છે। તો એક વખત બધું સરસ રીતે મિક્સ કરીને હવે તેને ઢાંકીને 3 થી 4 મિનિટ થવા દેવાનું છે અને જે ઢાંકણમાં વરાળ થતી હોય ને તે શાકની અંદર જ પાડીને થવા દેવાનું। એ વરાળમાં જ આ શાક સરસ રીતે ચડી જશે અને આ સમયે 8 થી 10 લીમડાના પાન હાથેથી આ રીતે બારીક તોડીને અંદર મિક્સ કરી દેવા।
કારેલા સરસ 90% કૂક થઈ ગયા છે. હવે તેમાં 8 થી 10 કાજુના બે ફાડા કરીને નાખવાના છે અને 2 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ નાખવાની છે. ગેસની ફ્લેમ મેં સાવ ધીમી જ રાખી છે. શાક બનાવવાની આ સૌથી મોટી સિક્રેટ ટીપ છે કે પહેલાં પણ મીઠું નહીં નાખવાનું અને વઘારીને તરત પણ મીઠું નથી નાખવાનું. અને હવે આપણે તેને ઢાંકીને 1 મિનિટ સુધી થવા દેશું. તે દરમિયાન ભાવનગરી મરચાં હોય છે તે 2 મરચાં લીધા છે અને તેને આ રીતે મીડિયમ ચીરીમાં સમારી લેવાનું છે. જો તમારી પાસે કોઈ પણ મોળા મરચાં હોય ને તો તે આ રીતે સમારીને લેવા. આનાથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને શાક લુકમાં પણ બહુ સરસ લાગે છે. એક મિનિટ બાદ કાજુ અને દ્રાક્ષ પણ સરસ આછા બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેમાં સમારેલા મરચાં મિક્સ કરી દેવા અને આખું શાક બનાવતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે, કેમ કે કઢાઈ એકદમ જાડી છે અને આ શાક હંમેશા જાડી કઢાઈમાં જ બનાવવાનું, તો જ તે એકદમ ક્રિસ્પી અને સરસ એવું કૂક થશે. હવે આ રીતે ખુલ્લું જ શાકને ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ થવા દેવાનું છે. તે દરમિયાન આપણે તેમાં નાખવાનો એક મસાલો બનાવી લઈએ. તો 2 ટેબલસ્પૂન જેટલા દાળિયા છે કે દાળિયાની દાળ લેવાની, 4 થી 5 લીમડાના પાન નાખવા. આ મસાલાને કારણે શાકનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે અને ભરેલું શાક બનાવ્યું હોય ને તેવું જ લાગશે. 2 ટેબલસ્પૂન જેટલું સૂકું કોપરાનું ખમણ, 2 ચપટી કસૂરી મેથી, 2 ટીસ્પૂન જેટલા આખા ધાણા અને વરિયાળીનો પાવડર પણ નાખી શકાય. 1 ટેબલસ્પૂન જેટલી ખારી શીંગ લેવાની છે અથવા તો શેકેલા શીંગદાણા પણ ચાલે. આ બધું આ રીતે દાણેદાર પાવડરમાં ક્રશ કરી લેવાનું છે. આ મસાલો તમે કોઈ પણ સબ્જીમાં નાખશો ને તો શાક બહુ જ સરસ તૈયાર થશે. હવે 1 ટુકડો આદું ખમણીને નાખવાનું છે. આ સમયે આજે આપણે આ શાકમાં ડુંગળી લસણનો ઉપયોગ નથી કરી રહ્યા એટલે આદું નાખીશું. આદું નાખતાની સાથે જ શાકમાંથી સુગંધ એકદમ સરસ આવી રહી છે. અત્યારે કારેલાની કડવાશની મીઠી સુગંધ આવી રહી છે અને કાજુ અને દ્રાક્ષ પણ જે થોડા સંતળાયા છે તેને કારણે અત્યારે એકદમ સરસ સુગંધ આવી રહી છે. 1 તીખી મરચી ઝીણી સમારીને નાખવાની છે. આપણે આમાં લીલા મરચાંની તીખાશ પણ આપીશું, જેને કારણે શાકમાં સ્વાદ અને સુગંધ ડબલ થઈ જાય. હવે તેને ઢાંકીને માત્ર 1 જ મિનિટ સુધી સંતળાવા દેવાનું છે અને ફરીથી સ્વાદ પ્રમાણે 2 ચપટી જેટલું નમક નાખવું, 1 ટેબલસ્પૂન જેટલો દેશી ગોળ નાખવો. બહુ વધારે પડતો ગોળ નથી નાખવાનો. જનરલી બધા કારેલાનું શાક બહુ જ ગળ્યું બનાવતા હોય છે. આપણે પ્રમાણસર ગળ્યું રાખીશું. કારેલા એકદમ સરસ કૂક થઈ ગયા છે અને તેમ છતાં ક્રિસ્પી પણ છે અને ધીમા ગેસની ફ્લેમ પર ગોળને થોડો ઓગળવા દેવાનો છે. 30 સેકન્ડમાં તો ગોળ ઓગળી પણ જશે. અને હવે તેમાં આપણે જે આ મસાલો દળીને બનાવ્યો તે 3 ટેબલસ્પૂન જેટલો નાખીશું. તમને વધારે મસાલો ભાવતો હોય તો તમે વધારે પણ નાખી શકો છો. આ મસાલો નાખવાથી જે કાજુ કારેલાનું શાક બનશે તેમાં મસાલાનું કોટિંગ બહુ સરસ આવશે અને ભરેલા શાકનો મસાલો હોય ને એ રીતનો આ મસાલો તૈયાર થશે અને શાક એકદમ ક્રિસ્પી પણ રહેશે. 2 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર, 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું. બધા મસાલા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા નાખી શકાય છે. અને આ મસાલા નાખો તે વખતે ગેસ સાવ ધીમો રાખવાનો છે, જેથી મસાલા બળી ન જાય અને મસાલાનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ ખીલીને આવે. હવે ગેસને બંધ કરી દેવાનો છે. શાક બનીને તૈયાર છે. તો તેમાં ઉપરથી આપણે ચપટી ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો નાખ્યો છે અને આ બધા જે મસાલા નાખ્યા છે તેને કારણે અત્યારે શાકમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે. ગેસ બંધ કરી દીધો છે મેં. હવે તેને 1 મિનિટ ઢાંકીને આપણે સિજવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે સમારેલી કોથમીર નાખી દઈશું. ધોઈને સમારેલી કોથમીર ભારોભાર નાખવાની છે, જેને કારણે શાકનો સ્વાદ અને સુગંધ એકદમ 100 ગણો વધી જાય છે. જનરલી કેટરિંગવાળા અને લગ્ન પ્રસંગમાં જે કાજુ કારેલાના શાક બનતા હોય છે તેમાં કારેલા તળીને નાખવામાં આવે છે, કાજુ પણ તળીને નાખવામાં આવે છે. પરંતુ આજે આપણે એકદમ સપ્રમાણ તેલમાં તળિયા વગર જ ક્રિસ્પી કાજુ કારેલાનું શાક બનાવીને તૈયાર કર્યું છે, જે સ્વાદમાં નમકીન, ગળચટ્ટું, તીખું એવું ટેસ્ટમાં તૈયાર થયું છે. અને આ કાજુ કારેલાનું શાક તો બધા લુખ્ખું એમને ખાઈ જશે રોટલી વગર.
એટલું ટેસ્ટમાં સરસ લાગે છે. તમે એક વખત આ રીતે કાજુ કારેલાનું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને બન્યા પછી કેવું બને છે તે પણ મને જરૂરથી જણાવજો. અને કારેલાનું શાક હોય ને તો તેની સાથે તો ગરમા ગરમ રોટલી જ ખાવાની મજા પડી જાય. ગરમા ગરમ ઘઉંની રોટલી સાથે કારેલાનું શાક આજે તો ખાવાની બધાને મજા પડી ગઈ. તમારામાંથી કોને કોને કાજુ કારેલાનું શાક ખૂબ જ ભાવે છે? તમે કેવા પ્રકારનું કારેલાનું શાક ખાવાનું વધુ પસંદ કરો છો? તમારા ઘરમાં કેવા પ્રકારનું કારેલાનું શાક વધારે બને છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. આશા રાખું છું કે તમને કાજુ કારેલાના શાકની રેસીપી ગમી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.